બિદડામાં આયોજિત સંતવાણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। બિદડા, પાંજરાપોળ અને ગૌશાળાના લાભાર્થે આયોજિત સંતવાણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। શ્રી કચ્છ બિદડા વિસા ઓસવાડ જૈન મહાજન સંચાલિત શ્રી બિદડા પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે ભજન સંતવાણી સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। આજુબાજુના ગામવાસીઓ, સગા સંબંધીઓ, મિત્રો, બિદડાવાસીઓ તથા જીવદયા પ્રેમીઓ ભજન સંતવાણીનો લાભ લીધો હતો। ગીતાબેન રબારી, શ્યામ ગઢવી અને સાથી કલાકારોએ ભજન સંતવાણીની રમઝટ બોલાવી હતી। મેન બજાર વથાણ બિદડા કચ્છ ખાતેના ભજન સંતવાણીના આયોજનમાં લાભાર્થી દાતા પરિવાર તરીકે માતૃશ્રી મુક્તાબેન મણીલાલ માવજી કુરિયા પટેલ પરિવાર અને વિજયા અશોક કુરિયા, જયશ્રી કિશોર કુરિયા, સંગીતા ભરત કુરિયા, પૂર્ણિમા વસંત છેડા રહ્યા હતા। મોટા ભાડિયા ગામના ગૌસેવા પ્રેમી વાલજીભાઈ બાનાયત, જળ સંચયના પ્રણેતા નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવી, બિદડા સરોદર ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટી શરદભાઈ રામભિયા, ડાયાભાઈ ગઢવી, મોટા ભાડિયા બિદડાના પૂર્વ સરપંચ સુરેશભાઈ સંગાર, માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિ ગોર, નાની ખાખરના ગૌસેવા પ્રેમી હિતુભા જાડેજા, રફીકભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ શાંતિલાલ હર્ષિત દેઢિયા, દિનેશભાઈ દેઢિયા, ભરતભાઈ કુરિયા, હરેશ મારુ, શશિકાંત છેડા, જીનેશ દેઢિયા, હિરેન કુરિયા તથા સર્વે ટ્રસ્ટીગણ સેવકગણે કાર્યક્રમને સફળ બનાવવા જયમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ નાગુએ કર્યું હતું। આભાર વિધિ ભરતભાઈ કુરિયાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમ ઉજવણી થઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। આજનો આ કાર્યક્રમ શ્રી બિદડા પાંજરાપોળ અને ગૌશાળા લાભાર્થે ભવ્ય લોક ડાયરો છે। આજનો મારી સાથે ભાઈ શ્યામભાઈ ગઢવી અને મેક્ષભાઈ આહિર સરસ મજાનું આયોજન કર્યું છે જૈન સમાજ દ્વારા, ભરતભાઈ દ્વારા। બહુ બધા ગૌ ભક્તો આજે પધાર્યા છે। બહુ બધો અહીંયા ફાળો લખાયો છે ગૌશાળા લાભાર્થે, બહુ મોટું દાન થયું છે। ખૂબ મજા આવી આજના આ પ્રોગ્રામમાં, કાર્યક્રમમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં બધાએ ભજનનો લાવો લીધો છે। ખૂબ આનંદનો અવસર છે। ખાસ કરી ભૂમિ ઉપર મેં વર્ષો પહેલા ખૂબ કર્યા છે, નાની હતી ત્યારે, પણ બહુ ટાઈમ પછી પહેલી વખત પ્રોગ્રામ થયો છે, તો ખૂબ મજા આવી। ગૌસેવા ઉપર વધુ પાણીનો બચાવ થાય, પર્યાવરણ બચે। બિલકુલ બિલકુલ આપણા કચ્છમાં છેલ્લા 1-2 વર્ષથી વરસાદ પડે છે। આમ તો આપણે પાણીનું મહત્વ કચ્છવાળા બધા સમજીએ છીએ, એટલે પાણીનો આપણે ખૂબ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ। ખૂબ વધારે પડતું પાણી વાપરવું ના જોઈએ અને મોટી સંખ્યામાં લોકો બધી જગ્યાએ ગામોગામ ગૌશાળા લાભાર્થે આયોજન કરી રહ્યા છે। ગાયોના ઘાસચારા માટે ગૌના લાભાર્થે પ્રોગ્રામ થઈ રહ્યા છે, તો ખૂબ સારી વાત છે। હું મારી બનતી કોશિશ કરીશ કે મારા પ્રોગ્રામમાં બને ત્યાં સુધી આપણું ગુજરાતી લોકગીતો, આપણા ગુજરાતી ભજનો એ જળવાઈ રહે અને બને ત્યાં સુધી હિન્દીની ફરમાઈશ હોય તો આપણે હિન્દી ભજનો છે, દેશભક્તિ ગીતો છે, મારા પ્રોગ્રામ હું એ રજૂ કરું છું। તો બસ કલાકારોને કહીશ કે બને ત્યાં સુધી આપણા કલ્ચરને સાચવીએ। બિલકુલ જૈન સમાજનું એ જીવદયા પ્રેમી છે, ખૂબ મોટું એમનું યોગદાન હોય છે જીવવા માટે, અબોલી જીવવા માટે। અને દરેક માણસોનું, જેટલી દરેક જ્ઞાતિ છે, જે પણ માણસો પોતાના માટે કરી રહ્યા છે, બધા અબોલ જીવો માટે પણ કરી રહ્યા છે। તો કચ્છમાં તો લગભગ ઠેર ઠેર અબોલ જીવો માટે ખૂબ સારા કાર્ય થતા હોય છે। આજના કાર્યક્રમની વાત કરીએ તો એક તો દાતા પરિવાર અને ગામજનોનો સહયોગ અને મેન તો આપણે કહીએ મુક્તાબેન મણીલાલ પટેલ પરિવારે જે ઉત્સાહ અને પહેલેથી ઉમંગ બતાવેલી, આજથી લગભગ સમજીને 15 દિવસ પહેલાં અમારી વાત થઈ કાર્યક્રમ ગોઠવવાનો છે। અને કાર્યક્રમ ગોઠવવા માટે જે કલાકારો મને જે એપ્રોચ કર્યા પણ એટલા લગભગ એપ્રોચ કરવા માટે બહુ તકલીફ પડી, છતાં પણ ગોઠવાઈ ગયું, એટલે એનો બહુ ખુશી થઈ। અને જે આજનો માહોલ જોઈએ તો એમાં જે મેદની છે અને જે ઉત્સાહ, નાનામાં નાના માણસને પણ ઉત્સાહ હતો, એ જોઈને આનંદ થયો અમને।
અને અમારો કાર્યક્રમ એમ લાગે કે સફળ થયો છે. ખાસ ભરતભાઈ ભલે કચ્છ બહાર વસતા હોય પણ માદરે વતનને નથી ભૂલતા એમનો પરિવાર વિશે શું કહેશો? પરિવારની વાત કરીએ તો આ તો હમણાંની પેઢી એનાથી 3-4 પેઢી આગળ બી આ વસ્તુને સમજાયા છે અને ગામને સારી વસ્તુઓનું મતલબ સમજાના એના હસ્તે કામ થયા છે અને પાંજરાપોળમાં બી સેવાઓ આપી છે. ખાસ આજે સંતવાણીમાં સારી એવી દોર થઈ અને વધુ હજી દાતાઓનું યોગદાન મળે એ માટે શું કહેશો? યોગદાન માટે તો આપણે વાત કરીએ તો સમજાને કે આમ તો જનરલી સમજાના હવે બધા સમાજો સક્ષમ છે અને બધા હમણાં સુધી તો શું છે જૈન સમાજ આ વસ્તુને સમય નિભાવવા માટે પ્રયત્ન કરેલા અને હવે તો બધા સમાજો સક્ષમ છે અને આપે બી છે અને લાગણી છે ગૌ માતા પ્રત્યે. એટલે સવાલ નથી, આ વસ્તુ છે ને એ ક્યારે ભૂલાશે નહીં અને ચાલુ રહેશે એવી અમારે ખાતરી છે. ખાસ આપણી જે બિદડાની પાંજરાપોળ છે આજે કેટલા વર્ષોથી છે તે ગૌ સેવા કરી રહી છે? બિદડાની પાંજરાપોળ 1874માં એસ્ટાબ્લિશ થયેલી. આજે 151 વર્ષનું ચાલી રહ્યું છે અને અવિરતપણે એની સેવા ચાલુ છે. મારું નામ દિનેશ દેવડિયા, અહીંયા બિદડા પાંજરાપોળના ટ્રસ્ટી છીએ અને અહીંયા આવીને અહીંયાનો જે માહોલ જોયો, અહીંયા જે ઉત્સાહ જોયો અને એના લીધે જે ફંડ ઊભો થયો એ ખરેખર અકલ્પનીય છે અને આ પરિવારને એટલે કે મુક્તાબેન મણીલાલ માવજી પટેલ પરિવાર આ રીતે હજુ દર વખતે આવું પ્રયત્ન કરતા રહે અને નવા સારા કલાકારોને બોલાવતા રહે એવી આશા રાખું. નામ ભરત મણીલાલ પટેલ, ફુરિયા. ભરતભાઈ આજનો કાર્યક્રમ કેવો લાગ્યો આપને? આજનો કાર્યક્રમ બહુ સારો છે, જે અમારે શોર્ટ ટાઈમમાં જે વ્યવસ્થા કરી અને પબ્લિક લોકોને બધી જે 18 વર્ણ કે જે આપણો છે બહુ ખૂબ સાથ સહકાર આપ્યો એના માટે અમે બહુ ખૂબ ધન્યવાદ કરીએ. ખાસ ભરતભાઈ દાતા તરીકે આપના પરિવારનો અને બિદડા ગામના જે અન્ય દાતાઓનો જે સહયોગ મળી રહ્યો છે ગૌશાળામાં પાંજરાપોળમાં, અન્ય દાતાઓને આપ શું અપીલ કરશો? અન્ય દાતાઓ તો રેગ્યુલર આપે છે, અમારી અપીલને ધ્યાન રાખે છે અને મૂળ છે અમારા દાદા લોકોએ આ ઊભી કરી ગઈ છે સંસ્થા. એમાં હું 4થી પેઢીનું છું અત્યારે. તો અમારા જે પટેલ પરિવાર છે ક્યારે બી કોઈ બી અપીલ નાખે એટલે બધા 18 જે વર્ણ છે એ સાથ સહકાર આપે છે બધી. ખાસ આપણી જે ગૌશાળાનો જે પ્રમુખ છે અને ટીમ છે, મુંબઈની ટીમ છે, બધાનો સાથ બહુ ખૂબ જ સાથ સહકાર છે. એમાં અમારા પ્રમુખ સાહેબ શાંતિભાઈનો અમે તો પૈસા ભેગા કરે પછી અહીંયા બેસીને જે કાર્ય કરે છે ને એ બહુ શું એના માટે શબ્દ નથી મારી પાસે. ખાસ હાલમાં આપણે જોઈએ છીએ ખેડૂતો પછી માલધારીઓ ગાયો માટે અગ્રેસર હોય છે દાન આપવામાં. હજી વધુ ઘાસચારાનો અનુદાન મળે એ માટે શું કહેશો? તો અપીલ નાખીએ છીએ ને ઘાસચારાનો અનુદાન મળે જ છે. પૂરે ટોટલી ખેતીવાડીમાંથી અમને આવે જ છે રેગ્યુલર. અમે જોયું અહીંયા ખાસ આપણા નાની જે યુવા પેઢી છે એ પણ આજે ભક્તિમાં જોડાઈ ગઈ. યુવા પેઢીને આપ શું કહેશો? મુંબઈ વડીલે જે પરંપરા એ મળે એ ટકાય રાખે એટલો સજો એ આવી છે સંસ્કાર જ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.